ચંદ્રગ્રહણ પછી રાજકીય ફેરફાર શું થઈ શકે છે? શું ચંદ્રગ્રહણની અસરો જોવા જઈએ તો ચંદ્રગ્રહણ જે છે એક ખગોળીય ઘટના માત્ર છે, પરંતુ જ્યોતિષમાં તેનું વર્ણન છે. ફળજ્યોતિષમાં ઘણા લોકો તેને માનતા નથી, પણ આ માત્ર જ્યોતિષ માટે અને વિચાર વિનિમય માટે જ છે. ચંદ્રગ્રહણની અસરો ખાસ કરી રાજકીય માધ્યમતા માટે નથી. ભગવાન નંદી નાળીના યોગ થતાં લગભગ ચંદ્ર મનનો કારક છે, અને રાહુ જે છે તે ઘણીવાર ઉતાર કરાવે, એટલે મન ઉપર રાજકીય નેતાઓને અસર થતાં અણધાર્યા નિર્ણયો લઈ શકે. સૂર્ય અને કેતુ જે છે, કેતુની અસર કાપવાની છે, કાપવું, અને મંગળ તેના સાથે છે, એટલે મંગળ કેતુના હિસાબે ત્યાં હિંસા વકરી શકે એવું બની શકે. હડતાલો, આંદોલનો, તેમજ શેરીઓ ઉપર તેની અસરો, અને કંઈક લગભગ મોટા બનાવો બની શકવાની શક્યતા રહે. એટલે આ પક્ષાપક્ષી હિંસાતુથી અને વિરોધ પક્ષના આંદોલનો અને જે સત્તા પક્ષમાં છે એમાં પણ કેટલાક તત્વો વિઘટનકારી થઈ શકે. ખાસ કરીને ભારતના ઘણા ભાગમાં, ઉત્તર ભારત, પૂર્વ ભારત, તેમજ છેક બાંગ્લાદેશથી માંડીને શ્રીલંકા સુધી અને અરબ સાગરમાં પણ આ બાબતો સાચવવાની રહેશે. ગુરુ અતિચારી હોવાથી અમેરિકાને પણ સાચવવા જેવું રહેશે, રશિયાને પણ સાચવવા જેવું રહેશે. હાઇડ્રોજન ઘણી સુસુપ્ત બાબતો બની શકે. જી.